નમસ્કાર, હું છું દીપાલી। સજા માફ કરવા વધુ એક કોંગ્રેસી નેતાએ ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સજા માફી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે। ચૂંટણી લડવા ઈચ્છતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। અગાઉ વિમલ ચુડાસમાની સજા માફીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી। વર્ષ 2010માં મારામારીના કેસમાં કોર્ટે ફટકારી હતી 6 મહિનાની સજા। માળિયા કોર્ટે મારામારીના કેસમાં 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી। 6 મહિનાની સજા પામનાર વ્યક્તિ નગરપાલિકાની ચૂંટણીમાં અયોગ્ય ઠરે છે અને આ અંગે આગામી સપ્તાહે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। ત્યારે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, વિમલ ચુડાસમા દ્વારા સજા માફીની એક અરજી કરવામાં આવી છે, શું રજૂઆત કરવામાં આવી અને શું વિગતો? ચોક્કસથી જે પ્રમાણે રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના જે છે તેઓ ગુજરાતની કોર્ટે આપેલી જે સજા દ્વારા જે વિવિધ કોર્ટમાં અપીલ કરી રહ્યા છે તેની સામે ગુજરાત કોંગ્રેસના નેતા પણ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા છે। સમગ્ર મામલો 2010નો છે, જ્યારે સામાન્ય મારામારીના કેસમાં વિમલ ચુડાસમા જેઓ હાલ ધારાસભ્ય છે તેમની સામે ગુનો નોંધાયો હતો અને થોડા સમય અગાઉ જ તેની જે ટ્રાયલ કોર્ટ છે તેમના દ્વારા તેને સજા આપવામાં આવી હતી અને તે સજા 6 મહિનાની હતી। આ 6 મહિનાની સજાને વિમલ ચુડાસમા દ્વારા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટે તેમની જે અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી। વિમલ ચુડાસમા હાલ ધારાસભ્ય છે, પરંતુ આગામી સમયમાં તેઓ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી લડવા ઈચ્છુક છે। નગરપાલિકાની ચૂંટણી લડવા માટે 6 મહિનાની સજા છે તે અયોગ્ય ઠરે છે, તેના માટે જ કહી શકાય કે હાઈકોર્ટના દ્વાર હવે તેમને ખખડાવ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે આ સજા છે તે માફી આપવામાં આવે સજાને લઈને, જેના કારણે આગામી સમયમાં ચૂંટણી લડવાનો માર્ગ છે તે મોકળો મળે। આગામી દિવસોમાં વિગતવાર સુનાવણી આ મામલે હાથ ધરાશે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે વધુ એક કોંગ્રેસ નેતા પોતાની સજા માફી માટે આજે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। જી રોનક, આભાર માહિતી આપવા બદલ। તો ધારાસભ્ય વિમલ ચુડાસમા નગરપાલિકાની આગામી ચૂંટણીઓ લડવા માટે ઈચ્છુક છે અને તે માટે તેમની જે 6 મહિનાની સજા છે તેમાં માફી મળે તે માટે હાઈકોર્ટના શરણે પહોંચ્યા।